ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખીએ અને તેનો યસ અને નોમાં જવાબ આપતા શીખીએ. તો સૌથી પહેલાં તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ક્રિયાપદ એમ, ઇઝ કે આરને વાક્યની શરૂઆતમાં મૂકો અને પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતે મૂકવાનું. બરાબર. કેટલાક ઉદાહરણ જોઈએ તો આપણને ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે એક વાક્ય જોઈએ, હી ઇઝ રનિંગ, એટલે કે તે દોડી રહ્યો છે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ઇઝને આગળ લઈ જવાનું અને હીને તેના પછી. એટલે આ પ્રમાણે પ્રશ્ન બનશે, ઇઝ હી રનિંગ? તમે જુઓ છો કે ઇઝ આગળ આવ્યું અને હી એની પછી આવ્યું. એટલે ક્રિયાપદ એમ, ઇઝ, આરને આગળ લગાડીને અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવીને પ્રશ્ન વાક્ય બનાવી શકાય. તમે જુઓ છો, ઇઝ હી રનિંગ? શું તે દોડી રહ્યો છે? જો જવાબ હામાં આપવો હોય તો યસ, હી ઇઝ રનિંગ. હા, તે દોડી રહ્યો છે. ટૂંકમાં જવાબ આપવો હોય તો યસ, હી ઇઝ. હા, તે દોડી રહ્યો છે. હવે વાક્ય નકારમાં જવાબ આપવો હોય તો લખવાનું નો, હી ઇઝ નોટ રનિંગ. ના, તે દોડી રહ્યો નથી. ટૂંકમાં જવાબ આપવો હોય તો નો, હી ઇઝ નોટ, અથવા તો ઇઝન્ટ. ના, તે દોડી રહ્યો નથી. તો આ રીતે તમે હા કે નામાં ટૂંકમાં અને વિસ્તારમાં પણ જવાબ આપી શકો છો. આગળ જોઈએ, વી આર ઇટિંગ એપલ્સ. અમે સફરજન ખાઈ રહ્યા છીએ. હવે જો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આ ક્રિયાપદ છે આર, એ આગળ લગાવી દઈશું અને કરતા એની પછી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. એટલે વાક્ય આવું બનશે, આર વી ઇટિંગ એપલ્સ? શું અમે સફરજન ખાઈ રહ્યા છીએ? તો જવાબ આવશે પૂરા વાક્યમાં, યસ, વી આર ઇટિંગ એપલ્સ. હા, અમે સફરજન ખાઈ રહ્યા છીએ. ટૂંકમાં જવાબ આપવો હોય તો યસ, વી આર. હા, અમે સફરજન ખાઈ રહ્યા છીએ. હવે નોમાં જવાબ આપવો હોય તો આગળ જોઈએ, નો, વી આર નોટ ઇટિંગ એપલ્સ. ના, અમે સફરજન ખાઈ રહ્યા નથી. ટૂંકમાં જવાબ આપવો હોય તો નો, વી આર નોટ, અથવા આર નોટ લખવું હોય તો આરન્ટ. ના, અમે સફરજન ખાઈ રહ્યા નથી. તો ટૂંકમાં પણ જવાબ આપી શકાય અને પૂરા વાક્યમાં પણ જવાબ આપી શકાય. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈને જો એક્ટિવિટી, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અને નોમાં ઉત્તર લખો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ચેતન ઇઝ સિંગિંગ. સિંગિંગ એટલે ગાવું, ગાય છે. ચેતન ગાય છે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ઇઝ આપણે આગળ લગાવી દઈશું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ચેતન સિંગિંગ? શું ચેતન ગાઈ રહ્યો છે? જો ટૂંકમાં જવાબ આપવો હોય તો યસ, હી ઇઝ. હા, તે ગાઈ રહ્યો છે. નકારમાં વાક્ય જવાબ આપવો હોય તો નો, હી ઇઝન્ટ. ના, તે ગાઈ રહ્યો નથી.
અહીં યાદ રાખવાનું કે આ ઇઝન્ટ એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે. આગળ જોઈએ. નંબર 1, વી આર ડાન્સિંગ. વી આર ડાન્સિંગ. અમે નાચી રહ્યા છીએ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે આર આગળ મૂકીશું. આર વી ડાન્સિંગ? શું અમે નાચી રહ્યા છીએ? તો યસમાં જવાબ આપવો હોય તો યસ વી આર. હા, અમે નાચી રહ્યા છીએ. જો નામાં જવાબ આપવો હોય તો નો વી આર નોટ. ના, અમે નાચી રહ્યા નથી. નંબર 2, આઈ એમ સ્ટડિંગ. હવે આપણે એમ આગળ લગાવી દઈશું. એમ આઈ સ્ટડિંગ? શું હું અભ્યાસ કરી રહ્યો છું? તો યસમાં જવાબ આવશે યસ આઈ એમ. હા, હું અભ્યાસ કરી રહ્યો છું. નોમાં જવાબ લખવો હોય તો નો આઈ એમ નોટ. ના, હું અભ્યાસ કરી રહ્યો નથી. નંબર 3, ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી. તો પ્રશ્ન બનાવીશું એટલે આર આગળ મૂકીશું. આર ધ ચિલ્ડ્રન વોચિંગ ટીવી? શું બાળકો ટીવી જુએ છે? યસમાં જવાબ આપો તો યસ ધે આર. હા, તેઓ જુએ છે. નોમાં જવાબ આવશે નો ધે આર નોટ. કાં તો આરંટ લખીશું. ના, તેઓ જોઈ રહ્યા નથી. આગળ જોઈએ. નંબર 4, યુ આર રીડિંગ અ બુક. તું ચોપડી વાંચી રહી છે. તો આપણે આર આગળ મૂકી દઈશું. આર યુ રીડિંગ અ બુક? શું તું ચોપડી વાંચી રહ્યો છે? યસમાં જવાબ આવશે યસ આઈ એમ. હા, હું વાંચી રહ્યો છું. નો આઈ એમ નોટ. ના, હું વાંચી રહ્યો નથી. આગળ જોઈએ. નંબર 5, નેહા ઇઝ સ્લીપિંગ. નેહા સૂઈ રહી છે. પ્રસ્તાત વાક્ય બનાવીશું એટલે ઇઝ આગળ લખી દઈશું. ઇઝ નેહા સ્લીપિંગ? શું નેહા ઊંઘી રહી છે? તો જો નેહા છોકરી છે એટલે આપણે શી વપરાશે. જવાબમાં લખીશું યસ શી ઇઝ. હા, તે સૂઈ રહી છે. નકારમાં વાક્યમાં નો શી ઇઝ નોટ. ના, તે સૂઈ રહી નથી. આગળ જોઈએ. નંબર 6, મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ હોમ. મિસ્ટર શાહ ઘરે જાય છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું એટલે ઇઝ આગળ મૂકીશું. ઇઝ મિસ્ટર શાહ ગોઈંગ હોમ? શું શ્રીમાન મિસ્ટર શાહ ઘરે જાય છે? જો મિસ્ટર શાહ પુરુષ છે એટલે હી વપરાશે. એટલે જવાબમાં યસમાં શું લખીશું? યસ હી ઇઝ. હા, તે જાય છે. નકારમાં નો હી ઇઝ નોટ. ના, તે જતા નથી. નંબર 7, ધ ડોગ ઇઝ ચેઝિંગ ધ કેટ. કૂતરો બિલાડી પાછળ દોડે છે. ચેઝિંગ એટલે કોઈનો પીછો કરવો. હવે અહીં ઇઝ છે એટલે ઇઝ આગળ લગાવી દઈશું. ઇઝ ધ ડોગ ચેઝિંગ ધ કેટ? શું કૂતરો બિલાડી પાછળ પડે છે? જો ડોગ કૂતરો છે એટલે ઈટ વપરાશે.
યસમાં લખીશું યસ ઇટ ઇઝ, હા તે પાછળ પડે છે. નકારમાં નો ઇટ ઇઝ નોટ, ના તે પાછળ પડતો નથી. નંબર 8, આઈ એમ વોકિંગ ફાસ્ટ, હું ઝડપી દોડું છું. અહીંયા એમને આપણે આગળ લગાવી દઈશું. એમ આઈ વોકિંગ ફાસ્ટ, શું હું ઝડપી દોડું છું? તો યસમાં આવશે યસ આઈ એમ, હા હું દોડું છું. નોમાં જવાબ લખવો હોય તો નો આઈ એમ નોટ, ના હું દોડતો નથી. નંબર 9, સોહમ ઇઝ ડ્રાઇવિંગ અ કાર, સોહમ કાર ચલાવે છે. હવે પ્રશ્ન બનાવીશું એટલે ઇઝ આગળ મૂકી દઈશું. ઇઝ સોહમ ડ્રાઇવિંગ અ કાર, શું સોહમ કાર ચલાવે છે? યસ હી ઇઝ, સોહમ છોકરો છે એટલે હી વપરાયું, હા તે ચલાવે છે. નોમાં લખવું હોય તો નો હી ઇઝ નોટ, ના તે ચલાવતો નથી. નંબર 10, વી આર સ્કીપિંગ, સ્કીપિંગ એટલે દોડા કૂદવા. તો પ્રશ્ન બનાવીશું એટલે આર આગળ લખીશું. આર વી સ્કીપિંગ, શું અમે દોડા કૂદીએ છીએ? યસમાં જવાબ આપવો તો યસ વી આર, હા અમે કૂદીએ છીએ. નોમાં જવાબ લખવો હોય તો નો વી આર નોટ, ના અમે કૂદતા નથી. નંબર 11, યુ આર સિટિંગ ઓન માય ચેર, ચેર એટલે ખુરશી, મારી ખુરશી પર. સિટિંગ એટલે બેસવું. પ્રશ્ન વાક્ય બનાવીશું એટલે આર આગળ લખીશું. આર યુ સિટિંગ ઓન માય ચેર, શું તું મારી ખુરશી પર બેઠો છે? જો મારે જવાબ આપવો હોય તો યસ આઈ એમ, હા હું બેઠો છું. નોમાં જવાબ આપવો હોય તો નો આઈ એમ નોટ, ના હું બેઠો નથી. યાદ રાખો, યુથી પ્રશ્ન પૂછાયો તો જવાબ યસ અને નોમાં આઈથી આપવાનો. નંબર 12, ધે આર ક્લોઝિંગ ધ ગેટ, પ્રશ્ન બનાવીશું એટલે આર આગળ લખીશું. આર ધે ક્લોઝિંગ ધ ગેટ, ગેટ એટલે બાણું, ક્લોઝ એટલે બંધ કરવું. શું તેઓએ દરવાજો બંધ કર્યો છે? યસમાં જવાબ આપીશું તો યસ ધે આર, હા તેઓએ બંધ કર્યો છે. નોમાં નો ધે આર નોટ, ના તેઓએ બંધ કર્યો નથી. નંબર 13, ધ રેબિટ ઇઝ ઇટિંગ અ કેરટ, કેરટ એટલે ગાજર, ઇટિંગ એટલે ખાય છે. સસલું ગાજર ખાય છે. આપણે પ્રશ્ન બનાવીશું એટલે ઇઝ આગળ મૂકીશું. ઇઝ ધ રેબિટ ઇટિંગ અ કેરટ, શું સસલું ગાજર ખાય છે? જ્યાં રેબિટ છે, સસલું છે, પ્રાણી છે એટલે ઈટ વપરાશે. જવાબ યસમાં લખીશું. યસ ઈટ ઇઝ, હા તે ખાય છે. નકારમાં નો ઇટ ઇઝ નોટ, ના તે ખાતું નથી. નંબર 14, ધે આર ક્લાઇમ્બિંગ અ ટ્રી, ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ટ્રી એટલે ઝાડ, તેઓ ઝાડ પર ચડે છે. આપણે આર આગળ લગાવી દઈશું. આર ધે ક્લાઇમ્બિંગ અ ટ્રી, શું તેઓ ઝાડ પર ચડે છે? તો યસમાં જવાબ આપીશું. યસ ધે આર, હા તેઓ ચડે છે. નોમાં જવાબ આપવો હોય તો નો ધે આર નોટ, ના તેઓ ચડતા નથી. નંબર 15, શી ઇઝ ક્રાઇંગ, ક્રાઇંગ એટલે રડે છે, તે રડે છે. પ્રશ્ન બનાવીશું એટલે ઇઝ આગળ લગાવી દઈશું. ઇઝ શી ક્રાઇંગ, શું તે રડે છે? યસમાં જવાબ આપવો હોય તો યસ શી ઇઝ,
હા તે રડે છે. નોમાં આપવો હોય તો નો શી ઇઝ નોટ, ના તે રડતી નથી. આ રીતે એક્ટિવિટીમાં પ્રશ્ન વાક્ય બનાવવા હોય તો એમ, ઇઝ કે આર ક્રિયાપદને આગળ લગાવી દેવાનું અને વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકી દઈશું, એટલે પ્રશ્ન વાક્ય બનાવી દઈશું અને યસ અને નોમાં ટૂંકમાં જવાબ આ રીતે આપી શકાય.